આજે મોડાસા ખાતે એટલે અરવલ્લી જિલ્લાથી ગઈકાલે જે રાહુલજીએ પીસીસી ખાતે બધાને સંબોધન કરીને સંગઠન સૃજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરી છે, ત્યારે આજે મોડાસા ખાતે એટલે ગુજરાતમાં પણ અરવલ્લી જિલ્લાથી શરૂઆત કરી છે। આ શરૂઆત અને આ અભિયાન અંતર્ગત વાત એમ છે કે જે ધરાતલ પર જઈને મહેનત કરે છે, જે કોંગ્રેસનો સાચો કાર્યકર્તા છે, જેની વિચારધારા કોંગ્રેસ સાથે ભરાયેલી છે અને જે કોંગ્રેસને પક્ષ તરીકે અને કાર્યકર્તાઓને આગળ લાવવા માંગે છે, એમને એમનું સાચું સ્થાન મળવું જોઈએ અને આ સ્થાન આપવા માટે એને જિલ્લાના પ્રમુખ હોય કે તાલુકાના પ્રમુખ હોય ત્યાં સુધીનું એમને માન મર્યાદા સાથે હોદ્દો આપવો જોઈએ। એટલે આના માટે થઈને આખી પ્રક્રિયાની શરૂઆત કરી છે। આવનારા સમયમાં ગુજરાતના 33 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓ અને બીજા 3 યુનિટમાં તમામ યુનિટો ઉપર જિલ્લાના પ્રમુખોના ચયનની શરૂઆત થશે અને એના પાયલોટ પ્રોજેક્ટ નિમિત્તે આજે અરવલ્લીથી શરૂઆત થઈ છે। આવનારા સમયમાં ધીમે ધીમે કોંગ્રેસ પક્ષ કે જે લોકોના મુદ્દાઓ સમજી શકે એવા કાર્યકર્તાઓને મહત્વના સ્થાનો ઉપર લાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી છે। સાહેબ, આજે જે મોડાસાના જે સ્વામિનારાયણ મંદિર ખાતે જે સંવાદ યોજાયો એમાં મુખ્ય કઈ બાબત પર પ્રભાવ હતો? એનો મુખ્ય પ્રભાવ હું એ જ કહેવા માંગુ છું કે સંગઠન સૃજન અભિયાન એટલે કે જે આપણે ઘણી વખત મહિલા, પુરુષ, બીજી જ્ઞાતિ, આ જ્ઞાતિ એ બધું સમજીને એ બધી વાતો કરીને જે કામ કરતો કાર્યકર્તા છે એને ક્યાંક હોદ્દાઓ આપવાથી વંચિત રહેતા હોય છે, પણ આ આખા અભિયાનની શરૂઆત કરી છે ને એનો હેતુ એ છે કે જે ધરાતલ સાથે જોડાયેલો છે, જે લોકોના પ્રશ્નોને સમજી શકે છે, વાચા આપી શકે છે ને જે સાચો નેતા બનવાનું લાયક છે એને એનું સ્થાન મળે, એને એનો હોદ્દો મળે અને કોંગ્રેસ પક્ષ એને પોતે જઈને, પક્ષ એટલે અમે પ્રભારીઓ જઈને એની શોધખોળ કરીને એને સ્થાન આપવા સુધીની પ્રક્રિયાઓ અમે પોતે આ એક્સરસાઇઝ કરીએ, એ જ આખો હેતુ હતો। મોડાસાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જ્યારે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સમગ્ર ભારત દેશમાં જે ભારત સૃજન સંગઠન સૃજન અભિયાનની શરૂઆત આજે અરવલ્લીના મોડાસાથી થઈ છે। અમારા સૌ માટે ગૌરવની વાત છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદરણીય ઉપાધ્યક્ષ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલજી અમારી વચ્ચે હતા અને આજે એમણે જે જોમ પૂરું પાડ્યું છે, સંગઠનની જે નબળાઈ હતી, કોંગ્રેસ ઘણા વર્ષોથી ગુજરાતમાં અને છેલ્લા લગભગ 12-13 વર્ષથી આજે દેશમાં પણ જ્યારે કોંગ્રેસ સત્તામાં નથી, એ સત્તામાં નહીં રહેવાનું કારણ રાહુલજી પોતે પણ જાણી ગયા છે। સંગઠનમાં ક્યાંક નબળાઈ હતી, ક્યાંક ભૂલો હતી, અંદરની ખેંચતા નથી, આ દીવા જેવી સ્પષ્ટ વાત છે, ખુલ્લેઆમ થઈ રહેલી વાત છે। એમાંથી હવે એને નવું સર્જન કરવાનું, સંગઠનને સૃજન કરવાનું, એને મજબૂત બનાવવાનું અને જિલ્લા લેવલ સુધી, તાલુકા લેવલ સુધી, ગ્રામ્ય કક્ષાએ અને કોંગ્રેસના જે પણ સરપંચો છે ત્યાં સુધી આ સત્તાની વહેંચણી કરવાની, જેમ સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના આદરણીય રાજીવ ગાંધીજીએ કરેલી, એમ રાહુલ ગાંધીજી હવે નવા સ્વપ્નદ્રષ્ટા બનીને ઉતર્યા છે અને ચોક્કસ આજે આપે જોયું પણ હશે કે અરવલ્લીના 1200 જેટલા બૂથ છે, આ દરેક બૂથમાંથી ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, દરેકનો ઉત્સાહ જોવા જેવો હતો અને દરેકે રાહુલજીની જે એક ચેલેન્જ હતી, લોકસભામાં રાહુલજીએ કીધેલું કે 2027માં અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીશું અને એ ચેલેન્જ આજે અરવલ્લીના તમામ કોંગ્રેસી આગેવાનોએ એ સ્વીકારી છે અને હું ચોક્કસથી ભરોસો આપું છું કે આવનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હોય કે 2027ની વિધાનસભામાં કોંગ્રેસ એનો પરચો બતાવશે અને રાહુલજીના વિધાનને યથાર્થ ઠેરવીને બતાવશે અને આવનાર સમયમાં રાહુલજીની વાતને સમર્થન આપતા અમે વિજયની ધજા ફહેરાવવાના છીએ। સમગ્ર દેશની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે બેલગામ ખાતેથી કોંગ્રેસની સર્વોચ્ચ સમિતિ, કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય કરેલો અને એના ભાગરૂપે 2025ના વર્ષને સંગઠન વર્ષ જાહેર કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે 2025ના સંગઠનના ભાગરૂપેનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાત કોંગ્રેસના સંગઠનને પસંદ કરવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમારી માટે એક અનેરી વાત છે। કોંગ્રેસના સંગઠનને મજબૂતી, જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત કરવું, સશક્ત કરવું અને એના ભાગરૂપે 15મી એપ્રિલના રોજ રાહુલજીએ રાજીવ ગાંધી ભવન ખાતે, અમદાવાદ ખાતે જે નિરીક્ષકો નિમાયા છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિથી અને પ્રદેશના નિરીક્ષકો, એની એક 5 જણાની ટીમ બનાવીને એમને જવાબદારી સોંપવામાં આવી છે। એમની કામગીરી કઈ પ્રકારની રહેશે, એમના માપદંડો શું હશે અને એ બધી બાદ અરવલ્લીની પાવન ભૂમિ ઉપરથી ગુજરાત કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પસંદગી માટેના અભિયાનને સૌથી પહેલી પસંદગી કરવામાં આવી છે। અહીંયાથી શુભારંભ થવા જઈ રહ્યો છે અને રાહુલજી થોડી જ વારમાં આપણે જે જગ્યાએથી વાત કરી રહ્યા છીએ ત્યાંથી રાહુલજી તમામની સાથે વાર્તાલાપ કરવાના છે। બૂથ કમિટીના સભ્યો છે, બૂથ ઉપર જે જવાબદારી સંભાળીને અમારે ન્યાય યોદ્ધાઓ છે, જે લીડર છે અમારા, એમની સાથે રાહુલજી વાર્તાલાપ કરશે અને અરવલ્લી જિલ્લાના
પ્રમુખની પસંદગી માટેની આખી કાર્યવાહીને અહીંથી શુભારંભ થશે. આ જ રીતે બાકીના 32 જિલ્લા અને 8 મહાનગરોની અંદર પણ જિલ્લા પસંદગી શહેર કોંગ્રેસના સમિતિના પસંદગી તરીકેની કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. સમગ્ર કાર્યવાહી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની સંપૂર્ણ કાર્યવાહી કામગીરી 45 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, જેથી કરીને સમયબદ્ધ રીતે કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય, નવા પ્રમુખને કામ કરવાની તક મળે, એની નવી ટીમ હોય એ સશક્ત બને અને સાથે સાથે સશક્ત કોંગ્રેસના માળખાથી જનતાની લડાઈ મજબૂતી લડી શકાય. આ શુભ હેતુથી કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતીનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે.